કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયો પૂરો દેખજો, બાકી તમે રહી જશો. હવે અહીંયા હું કહેલું છે આપણને કે મધ્યગા આપેલી હોય, ત્રિકોણ ABC માં મધ્યગા આપેલી હોય. શું આપેલી હોય? મધ્યગા. અત્યારે મોસ્ટ ઓફલી સાહેબો ભણાવતા નથી, પણ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ A, આ B અને આ C, એની અંદર મધ્યગા. એટલે તમારા બે નિયમો બીજા, હજુ એક જ નિયમ બાકી છે પાછળ. વિડીયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં દાખલો તો ગણાવવાનો જ છે આના લેવલનો, એટલા માટે. હવે એક નિયમ બાકી છે, પણ પહેલા આ બે નિયમનો એક દાખલો આપણે લઈ લઈએ. કે અહીંયા આપેલું કે ત્રિકોણ PQR, આપણને ઉપર જ કહી દીધું છે. જો ત્રિકોણ PQR સમરૂપ, એ લેસનનું નામ છે ત્રિકોણ. હવે ત્રિકોણ વિશેનું લેસન તમે જાણો, 10મામાં જે બાળકો ભણે છે એમના માટે પહેલા ત્રિકોણની થોડી હળવી માહિતી તમારે જાણવી અને લેવી બહુ જરૂરી છે. તો ત્રિકોણ વિશેની કેટલીક માહિતી આપણે સમજીએ તો ત્રિકોણ કોને કહેવાય તો લગભગ બધાને ખબર છે, પણ ત્રિકોણના ખૂણાની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર આપણે સમજીએ તો કયો છે? કાટકોણ. હવે કાટકોણ કોણ કહેવાય? તો એવો ત્રિકોણ કે જેનો ખૂણાનું માપ કેટલું હોય? 90 ડિગ્રી. પછી એક બીજો ત્રિકોણ આવે છે લઘુકોણ. તો લઘુકોણ એને કહેવાય કે જેના બધા જ ખૂણાઓ 90 કરતા કેવા હોય? નાના હોય. 90 કરતા નાના હોય. નાના એટલે 1 ડિગ્રી થી માંડીને 89 ડિગ્રી સુધીનું માપ હોય. આને લઘુકોણ કહેવાય. હવે ત્રીજો આવ્યો ગુરુકોણ, જે બધાને આવડે જ છે. ભાઈ ગુરુકોણ કોને કહેવાય? તો સાહેબ ગુરુકોણ એટલે આપણે એવું કહેવામાં આવે છે કે 90 કરતા વધારે હોય. કોઈ બી એક ખૂણાનું માપ 90 કરતા કેવું હોય? વધારે હોય. 90 કરતા વધારે એટલે આપણી ભાષામાં આપણે કહીએ તો 91 ડિગ્રી થી 179 ડિગ્રી સુધીનું હોય. હવે તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું, થોડું સર્ચ મારશો તમને ફાયદો મળશે કે 180 ડિગ્રી જેનું માપ હોય એને કયું કહેવાય? શું કહેવાય? ચલો, આ તો ત્રિકોણની વાત થઈ. આપણે ત્રિકોણના 3 જ પોઈન્ટમાં આપણે જઈશું. આને શું કહેવાય? જસ્ટ ખાલી એક નોર્મલ ક્વેશ્ચન. હવે બીજું બાજુઓના આધારે આનો પ્રકાર પડે છે, એ બી તમારે શીખવું બહુ જરૂરી છે કે ભાઈ બાજુઓના આધારે સાહેબ કેટલા પ્રકાર પડે છે. તો એક આવે છે સમબાજુ ત્રિકોણ, બીજો આવશે સમદ્વિબાજુ ત્રિકોણ અને ત્રીજો આવશે વિષમબાજુ ત્રિકોણ. હવે હું જેટલા પોઈન્ટ આપું ને એ પોઈન્ટ તમને ક્યાંક ના ક્યાંક બહુ કામ આવે. આ બધા ત્રિકોણની અંદર સાહેબ કઈ વસ્તુ કામની આવે? તો આપણે મેન વસ્તુ આની અંદર કેટલાક શબ્દો શીખવા જરૂરી છે કે ભાઈ પરિમિતિ એટલે શું. આપણે એક શબ્દ આવે પરિમિતિ એટલે શું? તો બધી બાજુઓનો સરવાળો. બધી બાજુઓનો સરવાળો, આ પરિમિતિ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ શોધવાના બહુ બધા આપણા પાસે સૂત્રો નથી, અમુક 3-4 જ છે. પહેલું સૂત્ર તમે જે ધોરણ 9 ની અંદર શીખી ગયા છો એ છે s - a, s - b અને s - c. બીજું સૂત્ર તમને ખબર છે કે 1/2 અને પાયો ગુણ્યા શું છે? વેગ. અને ત્રીજું સૂત્ર જે અહીંયા સમબાજુ ત્રિકોણ માટે વપરાય છે તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ ક્ષેત્રફળ શોધવાનો 3 સૂત્રો છે. એટલે પહેલી 5 મિનિટ મેં તમારો બેઝ પાકો કરી દીધો. કાટખૂણો તમે ભણ્યા હોય તો કાટખૂણોની અંદર તમારે યાદ રાખવાનું, પાયથાગોરસને કમ્પલસરી યાદ કરવો જરૂરી છે. આપણે ત્રિકોણ આપણે ભણતા હોય તો આપણી પાસે આટલી માહિતી હોય. આ 90 ખૂણો છે તો એના સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય. તો પાયથાગોરસ ભાઈ આપણને શું શીખવાડ્યું છે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. AB નો વર્ગ વત્તા શું થશે? BC નો વર્ગ. આ ખાલી બેઝ થયો કે તમે ત્રિકોણનું લેસન ચાલુ કરો ને એના પહેલા કોઈ બી સાહેબ હોય આ શીખવાડવું જ પડે. અને તમે આટલું શીખો એટલે તમારા મગજના અંદર થોડું શું થાય? આમ વોશ થાય અને મગજ ત્રિકોણ પ્રત્યે થોડું એટ્રેક્ટ થશે અને તમને ફાવશે. હવે આપણે જે ત્રિકોણ લઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર, એના અંદર બે શબ્દો બહુ મહત્વના છે. તો ત્રિકોણની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌપ્રથમ બે શબ્દો શીખવાના છે. એક છે એકરૂપ અને બીજું છે સમરૂપ. એકરૂપ અને સમરૂપ.
હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જે સમરૂપ છે એ એકરૂપ હોય ને એ જરૂરી નથી, બરોબર? આ યાદ તમારે આટલી વસ્તુ ખાસ છે. એકરૂપ હોય ને, એકરૂપ હોય સમરૂપ હોઈ શકે, પણ જે સમરૂપ છે એ એકરૂપ ના. દાખલા તરીકે એક સિમ્પલ સાહેબ ખાલી એક જ લાઈનની અંદર તમને સમજાઈ ગયું કે એ આ બે સર્કલ આપણે અહીંયા લઈ લઈએ. એ આ એક સર્કલ અને આ બીજું વર્તુળ, બરોબર? તો આ બંને જે વર્તુળ ખરા ને, આ બંને વર્તુળ સમરૂપ છે. શું છે? સમરૂપ, પણ એકરૂપ નથી. આ સમરૂપ છે પણ એકરૂપ નથી. કેમ સાહેબ એકરૂપ નથી? તો એક વસ્તુ સમરૂપ એટલે બંને એક સમાન દેખાય છે, એક સમાન દેખાય છે પણ એક સરખા છે નહીં, એટલે એમને સમરૂપ કહેવાય. કારણ કે આની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે અને આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. બંને છે તો વર્તુળ. એટલે તમને ખ્યાલ આવી ગયો કે સમરૂપ એટલે એક સરખા દેખાય અને આ એકબીજા ઉપર ફિટ બેહીને એકરૂપ કહેવાય. એટલે આપણે જે આખું લેસન કરું ને અહીંયા દાખલા તરીકે આ રેખાખંડ આપણે દોરીએ છીએ બે, આ AB અને એ આ BC, ચલો CD. તો આ સમરૂપ છે, આ સમરૂપ છે. કારણ શું? કે આ બે એક સરખા દેખાય છે પણ એકરૂપ ક્યારે થશે? તો એકરૂપ ત્યારે જ્યારે તેની લંબાઈ કેવી હોય, લંબાઈ સરખી હોય ને તો એ એકરૂપ બનશે. ખરેખર તમે થોડા બેકવર્ડ જજો અને ફરીથી સમજી લેજો, નોટની અંદર લખી દેજો તો તમને ખ્યાલ આવી જાય. બે ચોરસ આપણે દોરીએ દાખલા તરીકે. ચલો ભાઈ આ ચોરસ છે, બરોબર, અને આ બી એક ચોરસ છે. તો આ બંને કેવી આકૃતિઓ થઈ? સમરૂપ થઈ, એકરૂપ નહીં. આ નાનો છે, આ મોટો છે, પણ બંને કહેવાય શું? ચોરસ. તો મારો પહેલો જે આ વિડિયો બનાવવાનો જે તાત્પર્ય હતો એ તાત્પર્ય તમને સમજાવી દીધો કે તમારે એકરૂપ અને સમરૂપ વચ્ચેનો ડિફરન્સ સમજવો પડે. અને તમે કોન્સેપ્ટ સમજો ને એટલે સમજી લે કે આગળ તમને લેસન એકદમ શોર્ટ થઈ જશે સાહેબ. આખો વન શોટ વિડિયોની અંદર આ લેસન તમને આવડી જ જશે. તમે ધ્યાનથી દેખોની નોટ્સ તૈયાર કરો, પછી ખાલી પ્રેક્ટિસ કરવાનું રહે છે, જે આપણે કરાવશું. આપણે જેમ જેમ સમય મળશે ને એમ આપણે વિડિયો બનાવતા રહીએ છીએ. તો આપણે થોડા આગળ વધીએ. ચાલો કે સાહેબ અમને સમરૂપ વિશે ખબર પડી ગઈ, પણ આપણે ગણિત છે સાહેબ. ગણિતની અંદર શું હોય તો સમરૂપની એક સ્પેશિયલ સિસ્ટમ હોય. કોઈ બી બે ત્રિકોણો, આપણે ત્રિકોણનો કોન્સેપ્ટ બે ત્રિકોણો સમરૂપ કેમ છે તો એની કન્ડિશન આપેલી હોય. કોઈ બી બે ત્રિકોણો કેવો હોય? સમરૂપ છે તો એની બે શરતો છે. કેટલી છે? બે. તો સમરૂપ હોવા માટેની શરતો. તો પહેલી શરત એવી છે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અનુરૂપ ખૂણાઓ સમાન હોય. આ વસ્તુ સમજવા જેવી છે. અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અને બીજી કન્ડિશન એવી છે અનુરૂપ બાજુઓનો રેશિયો. અનુરૂપ બાજુઓનો રેશિયો એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય. હવે આપણે પેલું નથી કહેતા સાહેબ કે 4 બરાબર 5 કરો અને 5 બરાબર 4 કરો, સરખું જ થયું. એમ તમારે બે પ્રમેયો અહીંયા આવું છે, બરોબર? કે જે પ્રમેયો એવા છે કે જે પ્રમેયોની અંદર તમારે એક એનું પ્રતિપ્રમેય આવે અને પેલું એ આવે. એક જ પ્રમેયની અંદર આપણે શીખી જવાનું કે જો સમરૂપ છે તો આ બે શરતો લાગુ પડે છે અને આ બે શરતો લાગુ પડે છે. સમજી લેવાનું કે એ બે ત્રિકોણની આકૃતિઓ કેવી છે? સમરૂપ છે. હવે સમરૂપતાને તમે સમજી લો છો એટલે હું તમને સમજાવું. દાખલા આપણે બે ત્રિકોણ લઈએ કે સાહેબ શું કહેવા માંગે છે. અહીંયા બે ત્રિકોણ લઈએ આપણે, A, B અને C, અને આ બીજો ત્રિકોણ બી આપણે લઈ લઈએ. ચલો આ સમરૂપ છે, એકરૂપ નથી. તો બીજો ત્રિકોણ લઈએ P, Q અને R. હવે મેં કહેલું છે કે આ બે ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. હવે સમરૂપ છે તો શું પ્રોસેસ આવી પડે આપણી પાસે? જો સમરૂપ છે તો આ બે વસ્તુઓ કમ્પલસરી, આ બે શરતો લાગુ પડે. શરત નંબર 1, અનુરૂપ ખૂણાઓ સરખા. તો ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. આ એક પહેલો નિયમ લાગુ પડશે. અને બીજો નિયમ આમાં ખબર નથી પડતી અમુક બાળકોને, એટલે હું લખું છું કે બીજો નિયમ એવો છે કે અનુરૂપ બાજુઓ સપ્રમાણ એટલે AB ભાગ્યા PQ
જે ત્રિકોણ ઉપર લખવાની ઉપર જ ચાલુ રાખવાનું, બદલવાનું નહીં કે AB પછી નીચે લખવાનું, ઉપર AB ભાગ્યા PQ, AC ભાગ્યા PR અને BC ભાગ્યા QR. આ ત્રણનો જે જવાબ આવશે ને ભાગાકાર એ સરખો આવશે. હવે તમારી પરીક્ષાની અંદર આ પૂછાય છે તો કેવી રીતના પૂછાય? તો 1 2 3 4 નું માપ આપેલું હોય, 4 માંથી 3 નું અને 1 નું શોધવાનું. આ સિમ્પલ વસ્તુ છે, પણ આપણે એના પ્રેક્ટિસમાં લેશું. તમે અમારો વિડિયો દેખતા રહેજો, પ્રેક્ટિસમાં 100% આવશે, કારણ કે આપણે જે મેન બેઝ છે ને એ આપણે અત્યારે લેવાનું છે હાલની તારીખમાં. તો તમને સમરૂપ અને એકરૂપની શરતો ખબર પડી ગઈ, તો આપણે એમાં થોડા આગળ વધીએ કે સાહેબ ખરેખર તમે કહેવા જે માંગો છો એમાં શું કહેવા માંગો. હવે આપણે 6.1 ઉપર જઈશું. તમારું આ સમરૂપ અને એકરૂપમાં ખબર પડી ગઈ, આપણે 6.1 ઉપર જઈશું. બરાબર, પ્રમેય 6.1 શું કહે છે? તો પ્રમેય 6.1 એવો છે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બહુ મસ્ત છે, યાદ રાખજો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. હવે આ પ્રમેય શું કહે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આ પ્રમેય એવું કહે છે કે કોઈ બી એક ત્રિકોણ છે તમારી પાસે, કોઈ બી એક ત્રિકોણ, આ કોઈ બી એક ત્રિકોણ છે. દાખલા તરીકે આપણે ત્રિકોણનું નામ આપી દઈએ A, B અને C. હવે ત્રિકોણની અંદર બે પોઈન્ટ આપેલા છે કે જે AB અને BC ને બરોબર ટચ કરશે. દાખલા તરીકે અહીંયા આપી દીધો P, અહીંયા આપી દીધો Q. તો કન્ડિશન એવી આપેલી છે આ PQ ખરું એ આ BC ના સમાંતર છે. આ લાઈન કરી એ BC ના સમાંતર છે. યાદ રાખજો કે આનું શું વંચાય? સમાંતર છે. તો તમારો દાખલો જે પૂછાય છે ને એ બી તમને ફાવી જશે કે સમાંતર છે તો આમાં 3 નિયમો લાગુ પડે. કેટલા? 3 નિયમો. એ 3 નિયમો અહીંયા જ તમે શીખી જાઓ. આપણો નિયમ જરા આપણે દાખલા ઉપર ફોકસ કરીએ છીએ બાળકને એટલા માટે, બાકી તો પ્રેક્ટિસમાં આવી જશે. 3 નિયમો જે ખરા એ 6.1 અને 6.2 બંનેમાં આવી જાય છે. બંને 6.1 અને 6.2 બંને. આપણે 6.1 શું કહે છે? તો 6.1 નું કહેવું એવું છે બરોબર કે અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું થાય. હવે અડધું ભાગ્યા અડધું એટલે જોજો આટલું અડધું તમે લઈ લો તો AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC. નિયમ નંબર 1 અડધું ભાગ્યા અડધું થાય. હવે બીજો નિયમ આમાં લાગુ પડશે. બીજો નિયમ અડધું ભાગ્યા અડધું, નીચેથી બી અડધું તમે લઈ લો, આનું ઉલટું કરી દેશો તો બી લાગુ પડશે. નીચો નિયમ લખવો નથી. અને બીજો નિયમ આપણે લઈએ અડધું AP ભાગ્યા આખું AB થાય. આ બાજુ AQ અડધું ભાગ્યા આખું AC થાય. એટલે આખી બાજુનું માપ હું તમારી ભાષામાં સમજાવું છું જેથી તમને ખબર પડે સાદી ભાષામાં. હવે ત્રીજો નિયમ, ત્રીજો, ચોથો, પાંચમો લખો ના લખો ખાલી ક્રમ બદલાય છે. પણ ત્રીજા નિયમની અંદર તમે કદાચ આ BP લખ્યું છે અડધું અને એના ઉપર લખ્યું આખું AB. તો આ BP ઉપર લખ્યું તો અહીંયા બી QC ઉપર લખવાનું, QC ભાગ્યા AC. આખું નીચે આવે તો નીચે અને આનો ઉપર લખો તો ઉપર. હવે આનો એક બે ત્રણ પ્રશ્નો આપણે સોલ્વ કરી દઈએ એટલે તમને ખબર પડી જાય. અહીંયા એક એવો પ્રશ્ન આપ્યો કે ત્રિકોણ ABC છે, ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે. પરીક્ષામાં કેવી રીતના પૂછાય આ ટ્વિસ્ટ કરીને પૂછી છે એટલા માટે આટલું ખ્યાલ આવી જાય પણ ટ્વિસ્ટ કરીને પૂછી. પહેલો ક્વેશ્ચન આવે ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે બાજુ AB અને AC પર આવેલા બિંદુઓ છે. આપણે કીધું એવી રીતના ચલો ભાઈ આ ત્રિકોણ ABC માં P અને Q આપેલા છે. હવે આમનું કહેવું એવું છે કે આપણને કેટલીક રકમ આપેલી છે એના ઉપરથી આપણે સાબિત કરવાનું છે. એક AB બરાબર AP, AP બરાબર કેટલા છે? 12 સેન્ટીમીટર. PB બરાબર કેટલા છે? તો 8 સેન્ટીમીટર. પછી આપેલું AQ બરાબર કેટલા છે? તો 15 સેન્ટીમીટર. અને પછી આપેલું છે QC, તો QC બરાબર કેટલા છે? તો 10 સેન્ટીમીટર. તો આનું કેવું છે સાબિત કરો, તમારે સાબિત કરવાનું છે. અથવા તો PQ સમાંતર BC, કે PQ એ BC ને સમાંતર છે. તો આપણે હાલ ખબર પડી કે આ બે નિયમો જો સમાંતર હોય તો આ 3 નિયમો લાગુ પડે
બરોબર, એમનો સપ્રમાણનો રેશિયો સરખો જ આવશે. અને જો સમાંતર ના હોય તો કોઈ નિયમ લાગુ પડતો નથી. તો અહીંયા આપણે દેખીએ કે આ લાગુ પડતું છે, સમાંતર હશે. અહીંયા જે માપ આલે માપ અહીંયા તમે લખી દો તો ચાલશે. AP તો AP અહીંયા છે સાહેબ, ચલો AP બરાબર. એના બરોબરમાં શું થાય તો PB આવે, નીચે શું આવશે, કો તો PB આવશે કો તો AB આવશે. અડધું ભાગ્યા અડધું આવશે કો તો અડધું ભાગ્યા આખું આવશે. આપણી પાસે શું આપણું PB. તો ચલો ભૈયા PB લખી દઈએ. તો PB આ બંનેની વેલ્યુ કેટલી આવે, 12 ભાગ્યા કેટલા આવે છે 8. આઈ ગયા? ઓકે. હવે બીજું આ બાજુ લઈએ તો અડધું આપેલું છે કયું, આપેલું AQ અને નીચે આપેલું QC. એની વેલ્યુ કેટલી થાય છે 15 ભાગ્યા 10. શું આપણે વેલ્યુ સમાન થઈ છે? ના. આ 12 ભાગ્યા 8 તમે કટ કરશો તો બી કોઈ જવાબ આવશે નહીં. 4 દુ 4 તરી 12 અને 4 દુ 8 3 દુત્યાંશ આવશે. આનો જવાબ આવશે, આપણે થોડો રેશિયો કરીએ તો 4 તરી 12 અને 4 દુ 8 તો કેટલી આવી 3 દુત્યાંશ. અહીંયા કહીએ તો 5 તરી 15 અને 5 દુ 10 તો 5 કરીએ. અહીંયા કેટલો જવાબ આવે 3 દુત્યાંશ. તો બંને સરખા આયા. મીન્સ કે આપણને ખબર પડી કે અહીંયા શું થાય છે, AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC. આ સરખું થાય છે, આનો નિયમ લાગુ પડે છે તો સમજી લેવાનું. તેથી આપણું સાચું PQ સમાંતર BC છે. આ સાબિત. પહેલો દાખલો તમારે આવી રીતના પૂછાય કે હું તમને એક દાખલો આપું, તમારા રીતે તમે ટ્રાય કરશો. બીજો દાખલો અહીંયા આપેલો છે, દાખલા જેવું કે AP બરાબર 15 આપેલા છે. AP બરાબર 15 સેન્ટીમીટર, PB આપેલા છે 9 સેન્ટીમીટર, AQ આપેલા છે 18 અને QC આપેલા છે 12. તો સેમ નિયમ આપણે લાગુ કરવાનો. AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC. તો AP ભાગ્યા PB કેટલા આવે છે સાહેબ 15 ભાગ્યા 9 અને AQ ભાગ્યા QC 18 ભાગ્યા 12. આને સાદા રૂપમાં કન્વર્ટ કરો તમે. સાદા રૂપમાં કન્વર્ટ કરો 15 એટલે કેટલા થશે 5 તરી 15 અને 3 તરી 9 3 કટ એટલે જવાબ આવશે 5 તૃતીયાંશ. આ બાજુ કરીએ તો 6 તરી 18 અને આ બાજુ આવશે 6 દુ 12 6 કટ એટલે જવાબ આવશે 3 તૃતીયાંશ. તો બંને જવાબ સરખા આયા તો ના નથી આયા સાહેબ. તો આપણે લખીએ કે PQ આ નિયમ પ્રમાણે PQ BC ના સમાંતર નથી. આ પહેલો પ્રશ્ન તમારો આવો પૂછાય સાહેબ. સેક્શન A ની અંદર પૂછાય કે તો ગમે તે જગ્યાએ પૂછાઈ શકે છે. મારી ફરજ આવતી હતી એટલે મેં તમને આ શીખવાડ્યું. હવે એક બીજો પ્રશ્ન તમારે કેવો પૂછાય છે એ તમારે ખાસ શીખવો જરૂરી છે. તમારે એક્સરસાઇઝની અંદર બી આ પ્રશ્ન આપેલો છે અને બધા જ કિંમત શોધવાનું પૂછાય છે. કેવી રીતના કિંમત? તો આપણી પાસે આવી નામી ફિગર આપેલી છે A B અને C અને કહેલું છે PQ. તો આપણે ઓલરેડી કહે તો PQ સમાંતર BC છે. તો શું શોધવાનું છે દેખી લેજો. આપણી પાસે AP આપેલા છે, AP બરાબર 5, PB બરાબર 3, AB શોધવાના છે, AQ આપેલા છે, QC શોધવાના છે, AC શોધવાના છે. તમારે સમજવાની વસ્તુ છે કે આપણે શું શું આપેલું છે તે પહેલા લખી દો. AP આપેલા છે તો 5 આપેલા છે, PB આપેલા છે 3, AQ આપેલા છે 4. તો આપણે એક પ્રોસેસ તો સામાન્ય AP ભાગ્યા PB બરાબર શું થશે AQ ભાગ્યા QC. બધાના માપ મૂકી દો. AP બરાબર કેટલા છે 5, PB બરાબર કેટલા છે 3, AQ બરાબર કેટલા છે 4 અને QC આપણે શોધવાના છે. હવે QC ના બાજુ લાવી દો તો 4 રહેશે, આ 3 ગુણાકારમાં જશે અને નીચે 5 આવશે. નીચે 5 આવશે તો 4 તરી કેટલા થશે 12 ભાગ્યા 5 એટલે આને કહીએ તો કેટલા છે 5 દુ 10 5 દુ 10 2 વધ્યા 0 અને 5 6 20 એટલે QC બરાબર આપણને જવાબ મળી ગયો. કેટલો મળી ગયો 2.4.
હવે QC મળ્યા તો QC ઉપર તમે શું કરશો આગળ? QC આપણને મળી ગયો 2.4. હવે આની આગળ આપણે ચર્ચા કરીએ તો આપણે બીજો એક પોઈન્ટ લેશું. QC આપણને મળી ગયો સાહેબ 2.4, તો ચલો ભાઈ આ QC લઈ લઈએ આપણે 2.4. હવે શું શોધવાનું છે? જો એક AB શોધવાનું છે. ક્વિક તમે થોડી બુદ્ધિ દોરો તો AB શોધવાનું છે. સાહેબ AB કેવી રીતના શોધશું? તો તમે એક તો રૂલ્સ પ્રમાણે પણ શોધી શકો છો, અડધું ભાગ્યા આખું કરીને. પણ અહીંયા AB તમારે શોધવાનું છે. તો AB બરાબર શું થાય? તો AB બરાબર આપણને ખબર છે આખી લાઈન શું થશે? AP વત્તા શું થશે? PB. AP બરાબર 5 અને PB બરાબર કેટલા? 3. તો આપણને AB મળી ગયા 8. એક આવી રીતના તમે શોધી શકો છો. અહીંયા PB આપેલા છે આપણને, બરોબર. પછી AQ 4 છે અને QC આપેલા છે. AC શોધવાના છે. તો સામાન્ય તરીકેથી તમે શોધી શકો છો. AC કેવી રીતના શોધીશું આપણે? તો આ બંનેનો સરવાળો 4 વત્તા 2.4 એટલે કેટલા થશે? 6.4. તો તમારે આવી રીતના બાજુઓ મૂકીને હું તમને જે કોન્સેપ્ટ શીખવાડું છું ને એની તમારે જસ્ટ પ્રેક્ટિસ કરવાની છે, એટલે કેસ ખતમ તમારો. એક બીજો દાખલો, આ જ વસ્તુ આ જ છે, આપણી પાસે ટ્રાયેંગલ આ જ છે. તમારા એક્સરસાઇઝની અંદર બી છે, આપણે જ્યારે સોલ્વ કરીશું ત્યારે તો લઈશું. તો અહીંયા આપેલું છે PQ. હવે PQ સમાંતર BC તો છે જ. હવે અહીંયા અમને શું આપણને આપેલું છે? પહેલું આપેલું છે AP બરાબર 4 સેન્ટીમીટર આપ્યા છે. AP બરાબર કેટલા આપ્યા છે? 4 સેન્ટીમીટર. AP બરાબર 4 સેન્ટીમીટર છે. PB નથી આપેલા, AB આખા આપેલા છે. અહીંયા હું લખી દઉં AP બરાબર 4 સેન્ટીમીટર છે, આખા AB આપેલા છે. AB બરાબર કેટલા છે? તો 10 સેન્ટીમીટર ને આપણે PB શોધવાના છે. ઓબ્વિયસલી તમે આ મેથડથી શોધી જ શકો છો, નો ડાઉટ. એના પછી આગળ આપણે હું તમને સમજાવવા માંગુ છું એટલા માટે એક દાખલો લઈ રહ્યો છું. AQ આપણે AQB શોધવાના છે. પછી QCB શોધવાના છે. અને છેલ્લા આપણને આપેલા છે AC 25. હવે આપણે આને કેવી રીતના શોધીશું? તો અહીંયા જો પહેલી વસ્તુ આ અડધું આપેલું છે, પણ પહેલા હું તમને કહું છું અડધું આપણને આપેલું છે AP. તો અડધું ભાગ્યા આપણે આખી લાઈન લઈ લઈએ છીએ AB. છે. હવે આ બાજુથી આપણે શું શોધવાનું છે? AQ ભાગ્યા આખું આપેલું છે એટલા માટે આપણે AC લઈ શકીએ છીએ. આવી રીતના તમે આખું બી શોધી શકો છો. આખી લાઈન શોધવી હોય ને તો આપણે અહીંયા સરવાળો બાદબાકી કરીને શોધ્યા એ. અમુકને એવું લાગશે કે અમારા ટીચરે આવી રીતના ભણાવ્યું છે એટલા માટે એક એક્ઝામ્પલ લેવું પડે છે. AP બરાબર 4 આપ્યા છે, AB બરાબર 10 આપ્યા છે, AQ આપણે શોધવાના છે અને AC બરાબર આપણને આપ્યા છે 25. તો AQ બરાબર શું થશે? તો આ 25 અહીંયા ગુણાકારમાં જશે અને નીચે આવશે 10. તમે તમારે તે 25 ચોક 100 ભાગ્યા 10 0 0 બાકી તમે તમારી રીતે શોધી શકો છો. AQ બરાબર કેટલા આવી ગયા આપણી પાસે? 10 આવી ગયા. હવે આપણે શું PB શોધવાના છે, ગણતરી કરવાની જરૂર છે. AB બરાબર 10 છે, એમાંથી 4 બાદ કરો એટલે PB કેટલા આવશે? 6. આસાનીથી તમે સમજો તો AQ બરાબર આપણે 10 આપી દીધા છે, તો QC શોધવાના છે. તો AC બરાબર 25 છે, એમાંથી 10 બાદ કરો એટલે કેટલા આવશે? 15. ધેટ્સ ઓલ. હવે આગળનો કોન્સેપ્ટ તમને સમજાવું. આવો દાખલો પૂછાય છે, ઘણા લોકો ઘણા ટીચરો બાળકને સ્ટ્રેસ ઇફેક્ટ આપતા હોય છે. આપણે સ્ટ્રેસ ઇફેક્ટ નથી આપતી, આપણે સિમ્પલ આલીએ કે જ્યારે બી કોઈ દાખલો આવો પૂછાય છે જેની અંદર કંઈક આવી ફિગર આપી છે, બરાબર, આવી ફિગર આપેલી છે. તમે ફિગર આકૃતિ ઉપર ધ્યાન આપો સાહેબ, દાખલો તો વિથિન 2 મિનિટ્સ ની અંદર તમને આન્સર મળી જશે. હવે અહીંયા હું કહેલું છે કે આ B, આ C અને D. હવે આની અંદર આને થોડો અલગ કોન્સેપ્ટ આપણને આપેલો છે. પ્રૂફ કરવાની કોઈ જરૂર નથી. તમારો દાખલો કરવાથી મતલબ AC અને આ D વિકર્ણ તરીકે આપણે લઈએ, ગમે તે તરીકે આટલું આપણને આપેલું છે. બીજું આ જે જગ્યાએ કનેક્ટ થાય પોઈન્ટનું નામ O આપેલું છે. અમને ક્વેશ્ચનમાં આપણને કહી દીધું છે શું છે? AB સમાંતર DC. આ બે બાજુઓ ખરીને એકબીજાના સમાંતર છે. જ્યારે બી કોઈ ફિગર આવી આવે જેમાં બે બાજુઓ એકબીજાના સમાંતર હોય તો શું કરવું એ તમને સમજાવી દઉં. અહીંયા આને આપેલું છે x + 3, OC નું માપ આપેલું છે. પછી AO નું માપ આપેલું છે x + 5, x + 5. પછી OB નું માપ આપેલું છે x - 1 અને OD નું માપ આપેલું છે x - 2. અને એવું કહેલું છે x ની કિંમત શોધો. આવા દાખલા પૂછાય. આપણે શું શોધવાનું છે? x.
કન્ફ્યુઝ જવાની કોઈ જરૂર નહીં સાહેબ. આ કન્ડિશન આપેલી છે મહત્વની છે, બંને સમાંતર છે તો અહીંયા બી એક પ્રમેય લાગુ પડે છે. શું લાગુ પડે છે? સિમ્પલ. આ નીચેનું જે અડધું છે શું છે? AO. નીચેનું અડધું અને આ સામેનું કયું? આ નીચેનું અડધું લો AO, એના ભાગ્યામાં શું આવશે? OC. સોરી, ઈકન શું આવશે? OC. સેમ ટુ સેમ અહીંયા નીચેનું લઈ લો OB અને એના ઉપર શું આવશે? OD. આ રેશિયો અથવા તો ગુણોત્તર સરખો થાય જ્યારે આવી ફિગર આપેલી હોય, આકૃતિ આપેલી હોય તો AB સમાંતર DC. છોકરોએ બહુ બધું પ્રૂવ કરવામાં એમાં નથી પડવું. નવમાના જે ક્રાઇટેરિયા આપણને આપ્યા છે બરાબર, ખૂ બા હું તમને કહું છું, એ આપણે સમજાવશું. નવમાનું લેસન આખું આવશે, તમારે જોવું હોય જોઈ લો, પણ હાલ આપણે ટાઈમ બગાડવો નથી. સીધી વાત, નો બકવાસ. અહીં આપેલું જો AO બરાબર કેટલા છે? એક જ દાખલાની અંદર તમે ઘણું બધું x 5, OC બરાબર કેટલા છે સાહેબ? x 3, OB બરાબર કેટલા છે? x - 1 અને OD બરાબર કેટલા છે? તો x - 2. નવમાનું આપણું લેસન મૂકેલું છે. આ ગુણાકાર તમને આવડે તો x ની કિંમત આવી જાય. અહીંયા આપેલા છે x 5, આ x - 2, અને ગુણાકારમાં જશે. આ બાજુ છે x - 1 અને આ બાજુ x 3. x આ ગુણાકાર કરો તો તમને આવડશે, આપણે શીખવાડેલો છે એટલે વધારે ડીપમાં નથી જતો. x નો વર્ગ - 2x 5x અને 5 દુ 10. આ બાજુ x નો વર્ગ 3x - x -3 થશે. આ બે સજાતીય પદો છે એટલે x નો વર્ગ સજાતીય પદો આપણે ગણીએ. હવે x નો વર્ગ બંને બાજુ છે એટલે આ બંનેને આપણે ઉડાડી દો. આમ આ બાજુ આવશે તો બી માઈનસ થશે. આ 5x નો માઈનસ પ્લસ માઈનસ એટલે કેટલા વધશે? 3x વધશે. 3x - 10. આ બાજુએ 3x માંથી x જશે એટલે કેટલા વધશે? 2x - 3. 2x ના બાદ કાઢી દો. 3x - 2x તો અહીંયા આ -10 આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. એક સરવાળો થશે. હવે 3x માંથી 2x છે તો x વધે છે અને 10 માંથી 3 છે કેટલા વધ્યું? 7. તો x ની કિંમત કેટલી આવી ગઈ? 7 આવી ગઈ. તમે કિંમત મૂકીને તાળો મેળવી શકો છો. જવાબ સેમ આવશે. હવે મિત્રો થોડા આગળ આપણે જઈએ તો અમન થેલ્સ નામના એક માણસ આવ્યા હતા. હવે થેલ્સ કોણ છે તમને ખબર છે? થેલ્સનો પ્રમેય જે ખરો એ બધું સમજવો બહુ જરૂરી છે. એ આપણે સમજી લીધા છે. હવે થેલ્સે આગળ જે આપણને પ્રમેય આપ્યો એ પ્રમેય ઉપર આપણે થોડીથી ચર્ચા વિચારણા કરી લઈએ કે આગળ શું આવે છે. ખૂ શરત, ખૂણો, બાજુ, આ બધું તમારે બહુ મહત્વનું છે. પણ થેલ્સે એવી વાત કરેલી કે આ ખાલી જગ્યામાં કેમાં પૂછાય એટલે મારે કરવી જોઈએ. સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા અનુસાર સમરૂપ ત્રિકોણ જે ખરા એ સમરૂપ ત્રિકોણ એવા છે ત્રિકોણ ABC. હવે આ ત્રિકોણ ABC અને આપણે બીજો ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણ DEF. તો અમુક MCQ માં કેમાં પૂછાય છે, ખાલી જગ્યામાં બાળકો રીડ નથી કરી શકતા તો એની સંગતતા આપેલી હોય. કઈ સંગતતા? હવે આપણે પેલી સંગતતા લેવી પડે. ABC તો આને સંગતતા કહેવાય. આ નિશાનને શું કહેવાય? સંગતતા. ABC સંગત DF હોય બરોબર. તો આપણી પહેલી શરત કઈ લાગુ પડે છે? તો A અને D, B and E, C અને F. આ પહેલી શરત છે. બીજી કઈ શરત લાગુ પડે? અનુરૂપ બાજુઓ સપ્રમાણ. AB પહેલી બે તો અહીંયા પહેલા વેક્ટર લઈ લો DE, પછી BC અને EF અને AC અને DF. આ સંગતતા લાગુ પડે. આ સંગતતા સમરૂપતા કહેવાય. એટલે આપણે આને શું લખી શકીએ છીએ? તો ત્રિકોણ ABC સમરૂપ. આવી રીતના સમરૂપનો નિયમ અળસિયાની જેમ ત્રિકોણ DEF અને આ જ લખાય. તમે આ સંગતતા પ્રમાણે આ જ લખ્યું. આ DF ની જગ્યાએ DFE ક્રમ બદલી શકો નહીં. આના ઉપર થોડું ચોકસાઈ ભર્યું આપજો. બહુ બધો જટિલ ટોપિક નથી પણ થોડું ચોકસાઈ ભર્યું ધ્યાન આપો. જે સંગતતા આપણે લખી છે ખાલી જગ્યામાં આવશે પ્રેક્ટિસમાં એ પ્રમાણે આપણે લઈ લઈશું. હું મેન કોન્સેપ્ટ ઉપર આગળ જાઉં જેથી કોઈ પણ દસમામાં બાળક ફેલ ના થવું જોઈએ ને આખું લેસન આટલું આવડે આપણો વિડીયો દેખી એટલે સમજી લે કે આગળ આ બધા નાના મોટા જે ટોપિક ખરા ને એ ઓટોમેટિક તમને આવડી જશે. હવે આગળનો ટોપિક શું કહે છે કે આપણે જે સંગતતા સમરૂપતા કરી અહીંયાથી જ આગળ તો આપણને ખબર પડી જાય સાહેબ શું આવશે? AB ભાગ્યા શું આવશે? તો ખબર છે AB ભાગ્યા DE બરાબર BC ભાગ્યા EF અને બરાબર AC ભાગ્યા DF. તો આમનું કેવું એવું છે કે આ સંગતતા આ નિયમના સામુ એક નવો નિયમ આવે છે. આની પરિમિતિ આવી જાય. શું આવી જાય? ઉપર એક પરિમિતિ આવી ગઈ ABC ની પરિમિતિ અને નીચે શું આવશે?
DF ની પરિમિતિ આ બી એક પ્રમેય છે આપણો, અથવા તો આપણે એવું કહી શકીએ કે ત્રણ બાજુનો સરવાળો AB BC AC DE EF અને DF આ નિયમ બી લાગુ પડે છે। હવે નિયમ કેવી રીતના લાગુ પડે છે અને કેવી રીતના દાખલા ગણવા તમે આખો વિડિયો જોવો એટલે ઓટોમેટિક તમને ખબર પડવા માંડે છે। આપણે આનો એક દાખલો લઈ લઈએ, બરોબર, સિમ્પલ। બધા જ નિયમો આવી જશે, એક બી નિયમ બાકી રાખવાનો નથી। મારો કહેવાનો મતલબ ખાલી તાત્પર્ય આટલો જ છે કે તમને એક બી દાખલો એવો ના હોય કે જે દાખલો રહી જતો હોય આપણો। પરિમિતિ શોધવાનું પૂછાય, ગમે તે શોધવાનું પૂછાય તો તમને ખ્યાલ આપવું છે કે ના ભાઈ આમાં આવું છે। હવે આની જગ્યાએ આપણે લઈ લઈએ આ પરિમિતિ, પણ આ જ નિયમની અંદર એક બીજી વસ્તુ લાગુ પડે ક્ષેત્રફળમાં। તો જોજો ABC નું ક્ષેત્રફળ આપેલું હોય અને આ DEF નું ક્ષેત્રફળ આપેલું હોય, DEF નું ક્ષેત્રફળ અથવા તો શોધવાનું પૂછાય નો ડાઉટ, તો સામુ બી આ જ ક્રમ લાગુ પડે પણ વર્ગમાં લાગુ પડે બસ। AB upon PQ નો વર્ગ, સોરી PQ નહીં લઈએ આપણે, AB upon DE નો વર્ગ, સેમ નિયમ। પછી શું આવશે BC upon EF નો વર્ગ, અને એના પછી શું આવશે AC upon DF નો વર્ગ। એટલે તમારા બે નિયમો બીજા, હજુ એક જ નિયમ બાકી છે પાછળ। વિડિયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં દાખલો તો ગણાવવાનો જ છે આના લેવલનો, એટલા માટે। હવે એક નિયમ બાકી છે, પણ પહેલા આ બે નિયમનો એક દાખલો આપણે લઈ લઈએ કે અહીંયા આપેલું ત્રિકોણ PQR, આપણને ઉપર જ કહી દીધું જો ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ। આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે સમરૂપતા તમે જે દેખશો ને એ પ્રમાણે તમારે બાજુઓ મૂકવાની છે ગુણોત્તરની અંદર। તો અહીંયા આપેલું XYZ। હવે એમને કીધું PQ બરાબર 8 સેમી, PQ બરાબર 8 સેન્ટીમીટર છે, XZ બરાબર 12 સેન્ટીમીટર છે, બરોબર, માપ નથી લખતો। PQR નું ક્ષેત્રફળ આપેલું છે, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણને આપેલું છે કેટલું છે 24 સેન્ટીમીટર સ્ક્વેર, અને XYZ નું આપણે શોધવાનું છે। તો શું કરશો? છોકરો કન્ફ્યુઝ થઈ જાય, સાહેબ અમને તો લોચો પડી જાય, ક્યાં પાવ તમે ત્રણ સૂત્રો શરૂઆતમાં લખાયા તો એ સૂત્રોનો ઉપયોગ ના સાહેબ, ઉપર જસ્ટ એક ફોર્મ્યુલા છે, આવી રીતના જેમ ક્ષેત્રફળ શોધો છે એવી રીતના પેરીમીટર અથવા તો પરિમિતિ તમે શોધી શકો છો। હવે એટલે તમે કેવી રીતના જશો તો આપણે આપણું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ। હવે તમે જે નીચે મૂકો, જે ત્રિકોણ નીચે મૂકો, જે ત્રિકોણ ઉપર મૂકો એ ત્રિકોણ ઉપર તમારે ફોકસ કરવાનું। આખું બહુ PQR ઉપર મૂક્યું તો આપણે આની સંગતતા સમરૂપતા કઈ થાય છે તો આ PQ છે, તો ઉપર શું મૂકશો PQ, આ વર્ગ છે એટલે એનો વર્ગ કરો। નીચે શું મૂકશો તો PQ ની બરોબર શું આવે XY, શું આવે XY, તો અહીંયા શું મૂકશો XY નો વર્ગ। હવે આપણી પાસે મિસ્ટેક ક્યાં થઈ છે? અહીંયા જે સંગતતા સમરૂપતા આપણને આપેલી છે, અહીંયા જે સંગતતા સમરૂપતા આપી એમાં થોડો મિસ્ટેક થયો છે। મેં તમને કીધું કઈ સંગતતા સમરૂપતા આપી, આ નથી આપી સાહેબ, તો શું આપી છે તો જો મેં તમને જેવી રીતના દાખલો કહ્યો એવી રીતના થોડી તમારી મિસ્ટેક હશે XYZ, તો તમારો દાખલાનો જવાબ આવશે નહીં। અહીંયા સંગતતા સમરૂપતા શું આપેલી છે તો અહીંયા સંગતતા સમરૂપતા આપણને આપેલી છે PQR સમરૂપ, શું આપેલી છે XZY, શું આપેલી છે X Z અને Y। હવે અહીંયાથી તમારો દાખલો ક્લીન થાય છે કે PQR નું ક્ષેત્રફળ ભાગ્યા XYZ ના, XYZ નું કરશો તો બી ચાલશે, ક્ષેત્રફળમાં કોઈ ફરક નહીં પડે। XYZ નું ક્ષેત્રફળ બરાબર આપણને સંગતતા આપી છે તો ઉપર આપણે શું મૂકીશું PQ, એના નીચે શું આવશે સાહેબ XZ, આવી ગયું। હવે XZ જ આપણને આપેલું છે, અને અહીંયા હું તમને સમજાવવા માંગતો હતો જો થોડી તમારી મિસ્ટેક થાય તો તમારું મેં સંગતતા આ લીધી, કેટલા લોકો ઓળખી પાડે છે તો આપણે XY નું કોઈ XY નું માપ આપેલું નથી, તો અહીંયા તમે માપ મૂકી દો। PQR નું ક્ષેત્રફળ કેટલું આપેલું છે સાહેબ 24 આપેલું છે, XYZ નું કેટલું આપેલું છે એ સાહેબ આપણે શોધવાનું છે। અહીંયા PQ
PQ નું કેટલું આપેલું 8 તો 8 નો વર્ગ કરવો પડશે અને એક્ઝેક્ટ કેટલું આપ્યું 12 તો 12 નો વર્ગ કરવો પડશે. હવે એને આપણે મૂકી દઈએ XYZ નું ક્ષેત્રફળ. XYZ નું ક્ષેત્રફળ તો આને આ બાજુ લઈ જાઓ. આ બાજુ 24 છે. 12 નો વર્ગ કેટલો થશે 144 અને 8 નો વર્ગ કેટલો થશે 64. હવે આને કટઆઉટ કરતા તમારે શીખવાનું છે. ઘણા બધા નીપા 12 નો વર્ગ ના ખાવ તો કોઈ ટેન્શન નહીં લેવાનું. અહીંયા 24 છે બરોબર. તો 24 ના 2 6 ચોક 24 કરો ને 6 ચોક 24. આના 12 ના 12 રાખો. ચલો 64 છે. 64 ને આપણને ખબર છે 88 64. અમુક લોકોને એટલું બધું ફાસ્ટ ના ફાવતું હોય તો એમને એમ રાખો સાહેબ વર્ગ નહીં કરો તો બી ચાલશે. બે વર્ગ ગુણાકાર કરી દો. અહીંયા ઉપર છે 4 નું 8. અહીંયા કેવું છે 2 6 12. ચલો કટ. ખેલ ખતમ. તો આપણી પાસે કેટલા 6 * 6 * 12 નીચે કેટલા વધ્યા 8. હવે અહીંયા બી આપણે કરીએ તો આ કેટલા થશે 4 નું 8 તો 2 મૂકો. એટલે 4 તરી 12. 2 ઉડાડો તો 2 તરી 6. તો આપણી પાસે કેટલા વધ્યા 6 * 3 * 3. તમે આવી રીતના આગળ વધી ગયો. હવે 3 તરી 9 9 છે કે 54 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર આવશે તો આપણો જવાબ આવી ગયો. તમે કાઉન્ટિંગ કરી શકો છો. તો આવી રીતના તમારે વર્ગમૂળ પેલું એ બી પૂછાય છે, પરિમિતિ બી પૂછાય છે અને આ બી પૂછાય છે. આપણે કીધું કોઈ દાખલો રહી ના જવો જોઈએ આપણાથી, અને રહી જશે તો આપણે પાર્ટ 2 ની અંદર લઈ લઈશું, પ્રેક્ટિસ ની અંદર આવી જશે. હવે મેં તમને જેવી રીતના કીધું એવી રીતના આપણી પાસે બે સિસ્ટમો વધુ છે અને છેલ્લી ઘડીની અંદર આપણે બે સિસ્ટમો પૂરી કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો પૂરો દેખજો, બાકી તમે રહી જશો. હવે અહીંયા હું કહેલું છે આપણને કે મધ્યગા આપેલી હોય, ત્રિકોણ ABC માં મધ્યગા આપેલી હોય. શું આપેલી હોય? મધ્યગા. અત્યારે મોસ્ટ ઓફલી સાહેબો ભણાવતા નથી, પણ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ A, આ B અને આ C, એની અંદર મધ્યગા. મધ્યગા એટલે શું? આનું મધ્યગા કહેવાય AD. AD મધ્યગા છે. હવે મધ્યગા એટલે શું તમારે સમજવું પડે. મધ્યગા એટલે કમ્પ્લીટ વચ્ચેના બે ભાગ કરતો હોય, બરોબર? કમ્પ્લીટ. હવે આ A નો દ્વિભાજક હોય. શું હોય? આ AD એ શું છે? AD એનો દ્વિભાજક છે, દ્વિભાજક છે, બરોબર? એ દ્વિભાજક છે અહીંયા મધ્યગા બનશે. હવે મધ્યગા AD મધ્યગા કેમ કહેવાય? AD મધ્યગા એટલા માટે છે કે જે જગ્યાએ આપણે બે માપ સરખો હોય છે, શું છે? BD બરાબર BC. બસ આટલું તમારે સમજવાનું છે. હવે જો મધ્યગા હોય તો શું કરશો? આવું કોઈ ત્રિકોણ આપેલું હોય તો હું દાખલો નહીં ગણાવવાનો, પણ તમને સૂત્ર લખાઈ દઉં છું. કોઈ બી આવો ત્રિકોણ આપેલો સૂત્ર લખી દો તો એનું સૂત્ર શું થશે? તો પહેલા બે બાજુઓનો વર્ગોનો સરવાળો. જોજો AB નો વર્ગ એકદમ સિમ્પલ છે એટલા માટે AC નો વર્ગ. સૂત્ર યાદ રાખો. જો મધ્યગા હોય તો ઇંગ્લિશ મીડિયમ માટે સ્પેશિયલ વિડિયો આપણે બનાવીશું. અને 2 ગુણ્યા અહીંયા AD નો વર્ગ મૂકી દેજો. ચાલો AD નો વર્ગ વત્તા આ બેમાંથી કોઈ બી બાજુનું મૂકી દો તમે, માપ સેમ જ છે, વત્તા BD નો વર્ગ. બસ કોઈ બી બાજુનું માપ શોધવાનું પૂછાય તો તમે શોધી શકો છો. વિડિયો થોડો બેકવર્ડ કરીને ફરીથી દેખી લેજો. ખબર ના પડી હોય તો મધ્યગા કોને કહેવાય, દ્વિભાજક કોને કહેવાય, જે સરખા ભાગ કરતો હોય એ. હવે લાસ્ટ એટલીસ્ટ બેસ્ટ પોઈન્ટ ઉપર હું તમારા માટે જઈ રહ્યો છું. છેલ્લી ઘડીના અંદર મેં તમને કહ્યું હતું, વિડિયો આખો જોજો, કે જો ત્રિકોણ કાટકોણ હોય તો સાહેબ આ તો સાદો ત્રિકોણ આવી ગયો, પણ ત્રિકોણ શું છે? આપણો કાટકોણ છે ABC. હવે કાટકોણ એટલે પાયથાગોરસ આપણે શરૂઆતમાં વાત કરેલી છે. ત્રિકોણમિતિના અંદર આ બહુ મહત્વનો કેસ છે. પણ જો ત્રિકોણ કાટકોણ છે, આપણે A B અહીંયાથી એક દ્વિભાજક જાય છે અને આને આપણે નામ આપીએ M. આ બી 90, આ બી 90. સમજી લો. મધ્યગા જેવું કંઈ નથી, પણ કાટકોણ ત્રિકોણ છે ને એનો દ્વિભાજક છે, સમજી લો. તો એનો પરિણામો કયો કયો આવે છે? તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. આનો ફોર્મ્યુલા આનો વર્ગ કરી દો. શાનો? BM નો વર્ગ. BM નો વર્ગ. BM નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો ગુણાકાર થશે. કઈ? AM ગુણ્યા MC. બસ. બાકી તો તમે પાયથાગોરસનો પ્રમેય કરીને બાજુનો માપ શોધી શકો છો. AC આપેલો, પણ BM શોધવાનું છે તો AM ગુણ્યા AC કરી શકો છો, બરોબર? AM શોધવાનું તો બી BM નો ઉપયોગ કરી શકો છો, એટસેટ્રા. પણ આ એક ફોર્મ્યુલા તમારે ખાસ શીખવું પડશે પાયથાગોરસની અંદર. અને પાયથાગોરસ છે કે નહીં એ તમને કેવી રીતના ખબર પડશે? તે કેટલીક પાયથાગોરસ ત્રિપુટીઓ આપી છે કે જે પાયથાગોરસ ત્રિપુટીઓ તમે પાકી કરી લો છો તો સમજી લેવાનું. આપણે સ્ક્રીન ઉપર જ પાયથાગોરસ ત્રિપુટી તમને સાઈડની અંદર જ દેખાય છે. આઈ થિંક એ
એ પાયથાગોરસ ત્રિપુટી છે. લખીએ એના કરતાં અહીંયા તમને શીખવાડવાનો મતલબ એટલો જ છે કે પાયથાગોરસ ત્રિપુટી 3, 4 અને 5 છે. તો કેવી રીતના જાણશો કે આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં? એ તો તમને ખબર પડવી જોઈએ ને સાહેબ, કારણ કે એમાં આપણને નહીં હોય કે આ ખૂણો 90 છે. તો જો એકનું માપ 3 છે અને એકનું માપ 4 છે, તો ત્રીજાનું માપ ઓલવેઝ કેટલું હશે? 5 જ હશે. એકનું માપ 4 આપેલું અને એકનું માપ 5 આપેલું હોય તો ત્રીજાનું માપ શું થાય? 3 થાય. આ 3 બાજુનો માપ છે. આ 3 નો તમે વર્ગ કરશો તો એક શું થશે? કર્ણ થશે, અને બાકીની 2 બાજુઓ થશે. એટલે સિમ્પલ વસ્તુ આ છે. 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 બરાબર 5 નો વર્ગ 25. આવી ગયું? તો આના આગળ આપણે મળીએ નવા વિડીયો સાથે. આખું લેસન તમને સમજાવ્યું છે. પાયથાગોરસ ત્રિપુટી પાકી કરજો. નવો વિડીયો તમને આવડી જાય અને વિડીયો સારો લાગે તો શેર કરજો. બાકી પ્રેક્ટિસમાં મળીશું, એક્સરસાઇઝમાં. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.